હેલો એવરીવન, સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ વિભૂતિસ કુકિંગ કોર્નરમાં। આજે આપણે બનાવીશું એક સિક્રેટ મસાલા સાથે સુપર ટેસ્ટી અને ક્રિસ્પી આલુ સેવ બનાવીશું। આ આલુ સેવ ઘરે બનાવવું ખૂબ જ સરળ છે। પૂરી રેસીપીને સ્કીપ કર્યા વગર પહેલેથી છેલ્લે સુધી જોજો। નાની નાની ટિપ્સ સાથે આજે આ રેસીપી તમારી સાથે શેર કરવાની છું। મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે। તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। સુપર ટેસ્ટી અને ક્રિસ્પી આલુ સેવ બનાવવા માટે અહીં સૌથી પહેલાં આપણે માત્ર 3 જ વસ્તુની જરૂર પડશે। તો તેના માટે અહીં મેં વજનમાં જોઈએ તો 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે અને એક નાની વાટકીથી થોડોક ઓછો એવો મેંદો લીધો છે। અહીં મેંદો છે એ ટોટલી ઓપ્શનલ છે। ત્યારબાદ અહીં બટેકાને મેં બાફીને લીધા છે। અહીં બટેકાને વરાળમાં જ બાફવાના છે અને ઠંડા થઈ જાય ત્યાર પછી જ એને ખમણવાના છે। હવે આપણે સૌથી પહેલાં બટેકાને ખમણી લઈશું। બટેકા ખમણવામાં સૌ ઝીણી ખમણી હોય તેવી જ પસંદ કરવાની છે। અહીં બટેકાને મેશ નથી કરવાના, વ્યવસ્થિત સારી રીતના ખમણી લેવાના છે। ખમણીને લેવાથી જ્યારે આપણે સેવ પાડીશું તો ઇઝીલી સંચામાં આપણી સેવ છે એ પડી જશે અને એક પણ બટેકાનો ગાંઠો ન રહે તેવી રીતના સારી રીતના ખમણી લેવાનું છે જેથી આપણે આ આલુ સેવ બનાવીએ ત્યારે સંચામાં ઇઝીલી પડી જાય એટલા માટે। હવે બધા જ બટેકાને આપણે અહીંયા ખમણી લઈશું। અહીં બટેકાને મેં વરાળમાં જ બાફ્યા છે। અહીં બટેકામાં થોડું પણ મોઇસ્ચર ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને સાવ ઠંડા થઈ ગયા બાદ જ એને ખમણી લઈશું। હવે અહીંયા બટેકા છે એ ખમણાઈ ગયા છે। હવે આપણે અહીંયા ચણાના લોટ લઈશું, એને સૌથી પહેલાં ચારી લઈશું। ત્યારબાદ અહીં મેંદો નાખીશું। મેંદો નાખવો એ ટોટલી ઓપ્શનલ છે, પણ જો મેંદો નાખીશું તો થોડી ક્રન્ચી એવી આ સેવ બનશે। જો તમને વધારે ક્રન્ચી ભાવે તો તમે મેંદો નાખી શકો છો અથવા તો મેંદા નાખ્યા વગર પણ એટલી જ ટેસ્ટી બનશે, પણ મેંદો નાખવાથી સુપર ક્રન્ચી એવી આ સેવ બનીને રેડી થશે। હવે બંને લોટ છે એ સારી રીતના ચડાઈ ગયા છે। હવે મસાલા એડ કરીશું। મસાલામાં મેં અહીં 2 ટેબલસ્પૂન જેટલો મરી પાવડર એડ કર્યો છે, તેનાથી ખૂબ જ સારી તીખાશ આવશે અને ટેસ્ટી બનશે। ત્યારબાદ અહીં આપણે 1 ચમચી જેટલો મેં ચાટ મસાલો લીધો છે। ચાટ મસાલાથી પણ ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે અને ત્યારબાદ થોડોક એવો જલજીરાનો પાવડર અને આપણો સિક્રેટ મસાલો છે એ છે પાણીપુરીનો મસાલો। તો 2 ચમચી જેટલો પાણીપુરીનો મસાલો એડ કર્યો છે, તેનાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે અને થોડુંક એવું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, કારણ કે ચાટ મસાલો અને પાણીપુરીના મસાલામાં થોડું ઘણું મીઠાનો ભાગ હોય છે એટલા માટે આપણે મીઠુંને જાળવીને નાખીશું। ત્યારબાદ મણ માટે અહીં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું મેં તેલ એડ કર્યું છે અને બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરીશું। હવે આપણે બટેકાને જે ખમણ્યા છે એને લાસ્ટમાં નાખીશું। લાસ્ટમાં નાખવાનું કારણ એ છે, જો પહેલાં બટેકાનું ખમણ નાખી દઈશું તો મસાલા નાખવા એના ઉપર નાખીશું તો બધા જ મસાલા છે એ બટેકામાં ચોંટી જશે અને તે સેવમાં ટેસ્ટ સારો એવો નહીં આવે એટલા માટે। અહીં જો તમારે વધારે તીખાશ જોતી હોય તો ખૂબ જ તીખી મરચીને ઝીણી સમારી અને ઉકળતા પાણીમાં એડ કરી અને એ પાણીને ગાળીને તમે આમાં એડ કરી શકો છો, તો તેનાથી પણ આ સેવ વધારે તીખી થઈ જશે। પણ હું મીડિયમ તીખાશવાળી આ સેવ બનાવી રહી છું જેથી બાળકો પણ ખાઈ શકે। હવે બધું જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લઈશું। ત્યારબાદ જરૂર પડે તો જ આપણે એમાં પાણી એડ કરીશું। બટેકામાંથી જ આપણે આ લોટ છે સારી રીતના બંધાઈ જશે એટલે આપણે પાણી પણ માત્ર 4 થી 5 ચમચી જેટલી જ જરૂર પડશે, વધારે પાણીની જરૂર નહીં પડે। તો તમે જોઈ શકો છો મસ્ત એવો આપણો લોટ બંધાઈ ગયો છે। હવે અહીંયા હું 4 થી 5 ચમચી જેટલું જ હું પાણી એડ કરી રહી છું અને સારી રીતે આપણે એને લોટને બાંધી લઈશું। અહીં જો તમારે આદુ અને મરચાંની પેસ્ટ નાખવી હોય તો પણ નાખી શકો છો, પણ આદુ અને મરચાંનો ઝીણો પણ ટુકડો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું। એકદમ પેસ્ટ થઈ જાય તેવું જ નાખવાનું જેથી આપણે સેવ બનાવીએ ત્યારે ઇઝીલી પડી જાય એટલા માટે। અને ડ્રાય ફુદીના પાવડર પણ એડ કરી શકો છો, પણ અત્યારે મારી પાસે ડ્રાય ફુદીના પાવડર અવેલેબલ નથી એટલે હું આવી રીતના જ બનાવી રહી છું। હવે આપણે લોટ છે એ બંધાઈ ગયો છે અને એક્સ્ટ્રા હાથમાં જે લોટ ચોટેલો છે એને ચમચીની મદદથી આવી રીતના કાઢી લઈશું। આ સેવને તમે 10 થી 12 દિવસ સુધી એરટાઇટ ડબ્બામાં અથવા તો કોઈ પણ પોલિથીનમાં રાખી શકો છો। સાતમ આઠમમાં ફરવા જાઓ તો ત્યારે તમે આ નાસ્તોને તમે સાથે લઈ જઈ શકો છો। તમારે સાતમ આઠમમાં ફરવા લઈ જવા લાયક નાસ્તાઓની રેસીપી જોતી હોય તો મારી ચેનલમાં ત્યાં તમે વિઝિટ કરી શકો છો। ત્યાં અલગ અલગ પ્રકારના નાસ્તાઓની રેસીપી પણ છે અને બીજી કઈ રેસીપી જોઈ તમે એ પણ મને જરૂર જણાવજો। હવે આપણે આ લોટ તમે જોઈ શકો છો, રોટલીનો લોટ હોય ને એવો જ બંધાઈ ગયો હોય એવું જ લાગે છે। એમાં 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કર્યું છે અને સારી રીતના એમાં હાથેથી મસળી લઈશું। તો આપણે સેવનો લોટ છે બંધાઈ ગયો છે અને જનરલી આપણે જે
ગાંઠિયાના ને સેવનો સંચો હોય છે એમાં સારી રીતના ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને મીડિયમ સાઇઝની જે સેવ હોય છે એની મેં જારી લઈ લીધી છે, તેમાં પણ ઓઇલને ગ્રીસ કરી લઈશું. ઓઇલ ગ્રીસ કરવાથી આપણે લોટ છે એ સંચામાં ચોંટશે નહીં અને ઇઝીલી સેવ પડી જશે. હવે આપણે સંચામાં સારી રીતના ઓઇલ ગ્રીસ કરી લીધું છે અને આપણે જે મીડિયમ સાઇઝની જે સંચા સેવની જે પ્લેટ છે એમાં એડ કરી દઈશું. હવે અહીંયા આપણે જે સેવનો લોટ છે એને હાથ વડે આવી રીતના રોલ કરી અને તેમાં એડ કરીશું. બહુ વધારે આખો નથી ભરવાની, થોડીક એવી જગ્યા રાખવાની છે. હવે આપણે સંચાને આવી રીતના ઉપરની સાઈડથી બંધ કરી દઈશું અને સાઈડમાં મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ આપણે આને તળીશું. જો વધારે હાઈ ફ્લેમ ઉપર તળશું તો સેવ છે ઉપરથી એકદમ લાલ થઈ જશે, એટલે ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે. હવે આપણે સંચામાં લોટ છે એ ભરાઈ ગયો છે, તમે જોઈ શકો છો. હું તમને ચેક કરીને બતાવી રહી છું કે આવી રીતના ફેરવતા જ ઇઝીલી આપણી સેવ છે એ પડી જશે. હવે આપણે ઓઇલનું ટેમ્પરેચર છે એ ચેક કરી લઈએ. થોડુંક એવું લોટનું આવી રીતના એડ કર્યું છે, અંદર નાખતા જ તરત ઉપર આવી જાય છે, મીન્સ કે આપણું તેલ છે એ વ્યવસ્થિત ગરમ થઈ ગયું છે. અહીં આ સ્ટેજ ઉપર આપણે સેવ પાડવા ટાણે હું ગેસની ફ્લેમને થોડીક સ્લો કરી દઈશ, જેથી હાથમાં વરાળ ન લાગે. હવે મેં ગેસની ફ્લેમને સ્લો કરી દીધી છે. હવે આપણે આવી રીતના સંચાની મદદથી હળવાથી આવી રીતના સેવ પાડી લઈશું. આ સેવ ખાવામાં ખૂબ જ એવી ટેસ્ટી એવી લાગે છે અને જો તમારે વધારે સ્પાઇસી આ સેવ જોઈએ તો પહેલાં કીધું એમ તમે આવી રીતના એકદમ તીખી મિરચી આવે છે એને તમે આવી રીતના ઝીણી સમારી અને એકદમ ઉકળતા પાણીમાં એડ કરી અને 10થી 15 મિનિટ માટે પલાળી દેવાની અને એ તીખા પાણીને તમે લોટ બાંધો ત્યારે તમે એડ કરી શકો છો. એવી રીતના પણ બનાવી શકાય, તેનાથી પણ સુપર ટેસ્ટી એવી અને તીખી એવી આ સેવ બનીને રેડી થશે. હવે આ સેવ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને થવા દઈશું. હવે બીજી સાઈડ પણ આપણે એને પલટાવી લઈએ અને સારી રીતના ફ્રાય કરી લઈએ. હવે બીજી સાઈડ પણ આવી રીતના આપણે એને પલટાવી લઈશું. બંને સાઈડ સારી રીતના ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરીશું. તો આપણી સેવ છે એ ફ્રાય થઈ ગઈ છે. તમે જોઈ શકો છો શું એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ છે. સેમ આવી જ રીતના બધી જ આલુ સેવને આપણે બનાવી લઈએ. આ રેસીપી છે આલુ સેવની ખૂબ જ સરળ છે, ઘરે તમે એકવાર બનાવજો. બજારમાંથી લાવતા સેવ પણ ભૂલી જશો, એટલી ક્રિસ્પી અને ખૂબ જ ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે. તો તમે જોઈ શકો છો સેમ આવી જ બધી આલુ સેવ બનાવીને રેડી કરી લઈએ. તો તમે જોઈ શકો છો બધી જ આલુ સેવ બનીને રેડી થઈ ગઈ છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી અને ક્રિસ્પી બજાર જેવી જ ક્રિસ્પી આલુ સેવ બનીને રેડી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો, હું તમને હાથમાં દેખાડી રહી છું. હાથમાં મુઠ્ઠી વાળીએ તો તરત જ મુઠ્ઠી વાળતા ભૂક્કો થઈ જાય છે. એકદમ પરફેક્ટ અને સારી એવી બનીને રેડી થઈ ગઈ છે. તો આ રેસીપી તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો, ઘરમાં બધાને ભાવશે, તે એટલી ટેસ્ટી બને છે. અને સાતમ આઠમમાં તમે ફરવા જાઓ તો સાથે પણ લઈ જઈ શકો એટલી ચટાકેદાર બનીને રેડી થઈ ગઈ છે. હવે એનો આપણે થોડોક એવો આપણે બજારમાં મળતા એવો સ્ટ્રક્ચર દઈ દઈશું. હાથ વડે આવી રીતના મેં થોડીક પ્રેસ કરી અને આવી રીતના ભૂકા જેવી કરી નાખશું થોડીક. હવે ઉપરથી થોડોક એવો ચાટ મસાલો એડ કરીશું. ચાટ મસાલો નાખવાથી ખૂબ જ એવો સારો એવો ટેસ્ટ આવશે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ચટપટી અને સુપર ક્રિસ્પી એવી બજાર જેવી જ આલુ સેવ બનીને રેડી થઈ ગઈ છે. અને જો અહીં મેંદો નાખવાથી તમને વધારે ક્રન્ચી ભાવતી હોય તો ચોક્કસથી મેંદો નાખજો, તેનાથી સુપર ક્રન્ચી બનીને રેડી થઈ જશે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી આલુ સેવ બનીને રેડી છે. તો કેવી લાગી આજની મારી રેસીપી મને જરૂર જણાવજો. રેસીપીઓને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને એક નવા સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.